Okay, good afternoon, students. Yesterday we were discussing job application, right? It's a hectic process, થોડીક લાંબી પ્રોસેસ છે, બટ સમજવા માટે બહુ ઇઝી છે, રાઈટ? આખો એક્ઝામ્પલ ફરીથી લખ્યો છે, રાઈટ, વિથ ધી ક્વેશ્ચન, ધ સેમ ક્વેશ્ચન દેટ વી વર ડુઈંગ યસ્ટરડે, રાઈટ? જોબ એપ્લિકેશન નીડ્સ ટુ બી ફિનિશ્ડ ઇન 2 પેજીસ, એક આગળનું અને ઈચ પેજની પાછળની સાઈડ. 2 પેજની અંદર જોબ એપ્લિકેશન કમ્પ્લીટ થઈ જવી જોઈએ. બોક્સ ડ્રો કરવાનું રહેતું નથી, રાઈટ? તમારે જો વ્યવસ્થિત માર્ક્સ જોઈતા હોય જોબ એપ્લિકેશનની, 5 માર્ક્સનો કોન્સેપ્ટ છે જોબ એપ્લિકેશન, અને ગેરંટી એક્ઝામમાં પૂછાય છે, રાઈટ? તો ખાસ ધ્યાન રાખજો, 2થી વધારે પેજ લખતા નહીં. ઇટ્સ અ વેસ્ટ ઓફ ટાઈમ, because you have to finish the other concepts also. So how will you write job application? Already 60% 70% ગઈકાલે મેં તમને બધો કોન્સેપ્ટ કહી જ દીધો હતો. અત્યારે જે લોકો ગઈકાલે નહોતા એમના માટે ખાસ ફરીથી આખો કોન્સેપ્ટ રિપીટ કરું છું. આઈ એમ રિપીટિંગ ધી હોલ કોન્સેપ્ટ અગેન. સો ટ્રાય ટુ લિસન ઓવર હિયર, રાઈટ? ધોઝ સ્ટુડન્ટ્સ સ્પેશિયલી who were absent yesterday or not there in the lecture, right? It's a guaranteed question in the board exam in English for 5 marks, right? ખાલી question ફરશે, concept આ જ રહેશે, right? So I have written the whole example over here with the solution, right? So I'm going to read it, right? Plus જે બોડી બાકી હતી ને લખાવાની ગઈકાલે એ પણ મેં લખી છે. So what I'll do is I'll dictate it. હું ધીમે ધીમે એક સેન્ટેન્સ 2 વાર બોલતો જઈશ. યુ કીપ એ બુક વિથ યુ, રાઈટ? એક બુક તમે જોડે રાખો અને એમાં લખતા જજો. 1 2 3 4 આ 4 સેન્ટેન્સ હું 2 વાર રિપીટ કરીશ, રાઈટ? લખવામાં થોડાક સ્પીડ રાખજો, રાઈટ? પાછું આખો પેરેગ્રાફ પતી જશે એટલે આખો પેરેગ્રાફ ફરીથી વાંચી જઈશ. ખાસ ધ્યાન રાખજો. આટલું બધું રિપીટ શું કામ કરું છું? ગેરંટીડ ક્વેશ્ચન છે, કોઈ ઓપ્શનલ નથી. આનું કોઈ ઓપ્શન નથી કે ભાઈ આ નહીં લખું તો બીજું લખી નાખીશ. ઇટ ઇઝ એ ગેરંટીડ ક્વેશ્ચન વિચ ઇઝ ગોઈંગ ટુ બી આસ્ક્ડ, રાઈટ? સો પ્લીઝ, ફોર ધોઝ સ્ટુડન્ટ્સ હુ આર એબસેન્ટ યસ્ટરડે, આઈ એમ રિપીટિંગ ધી હોલ કોન્સેપ્ટ અગેન, રાઈટ? લેટ્સ બિગિન. રાઇટ એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન લાઇબ્રેરિયન, રાઈટ? આવો એક ક્વેશ્ચન હતો. લાઇબ્રેરીની જગ્યા ખાલી પડી એક સ્કૂલની અંદર, બરાબર, અને તમે એ પોસ્ટ માટે એપ્લાય કરો છો, તો એપ્લિકેશન કેવી રીતે લખશો? પોઈન્ટ નંબર 1, સૌથી પહેલાં એડ્રેસ લખવાનું રહેશે. કોનું એડ્રેસ? આપણું પોતાનું એડ્રેસ, રાઈટ? તમે ક્યાં રહ્યો છો એનું એડ્રેસ લખવાનું રહેશે, નામ નથી લખવાનું. ગઈકાલે કીધું હતું, આજે ફરીથી કહું છું, યુ જસ્ટ હેવ ટુ રાઇટ યોર એડ્રેસ. ધ સેકન્ડ પોઈન્ટ દેટ વી વર ડિસ્કસિંગ વોઝ ધી ડેટ. ડેટમાં પણ મેં તમને એવું કીધું હતું કે કોઈ સ્પેસિફિક ક્વેશ્ચનની અંદર કોઈ ડેટ આપેલી ના હોય તો જે દિવસે તમે લખતા હોય એ જ ડેટ લખી નાખવાની. ખાસ ધ્યાન રાખજો. અને પ્રોફેશનલ વે ઓફ રાઇટિંગ એન એપ્લિકેશન, અને એમાં જ્યારે ડેટ લખો તો એપ્રિલ ફોર એક્ઝામ્પલ, અહીંયા કોઈ બી ડેટ નથી લખી પણ કોઈ બી ડેટ તમે લખો, સપોઝ મે, જૂન, જુલાઈ ઓર વોટ એવર ઇટ ઇઝ, તો રાઇટ ધ મંથ ફર્સ્ટ. સપોઝ એપ્રિલ 20th ઓર એપ્રિલ 5th 2020, એપ્રિલ 5th 2020. આ ફોર્મેટથી તમારે ડેટ લખવાની રહેશે. પોઈન્ટ નંબર 3, સામેવાળાનું એડ્રેસ. તમે કઈ જગ્યાએ એપ્લાય કરો છો? તો કે ફોર ધ પોસ્ટ ઓફ એન લાઇબ્રેરિયન. તો લાઇબ્રેરીની જગ્યા ક્યાં હોય? કે આ લાઇબ્રેરી સ્ટોરમાં હોય અથવા કોઈ સ્કૂલમાં હોય, રાઈટ? તો ક્વેશ્ચનની અંદર કોઈ સ્પેસિફિક ઇન્ફોર્મેશન નથી આપેલી, તો આપણે એવું એઝ્યુમ કરવાનું કે લાઇબ્રેરીની વેકેન્સી સ્કૂલ અથવા કોલેજીસમાં હશે. સો ઓબ્વિયસલી વેન ઇટ કમ્સ ટુ સ્કૂલ એન્ડ કોલેજીસ, યુ આર રાઇટિંગ ધી લેટર ટુ ધી પ્રિન્સિપલ બિકોઝ યુ આર એપ્લાઇંગ ફોર ધ પોસ્ટ ઓફ એન લાઇબ્રેરિયન. તો સામેવાળાનું એડ્રેસ. તો તમે કોને લેટર લખો છો? એપ્લિકેશન લખો છો ટુ ધી પ્રિન્સિપલ. સ્કૂલનું એડ્રેસ, સ્કૂલનું નામ, પિનકોડ અને સિટીનું નામ, રાઈટ? દેટ ઇઝ પોઈન્ટ નંબર 3. પોઈન્ટ નંબર 4 ઇઝ ધી સબ્જેક્ટ. સબ્જેક્ટ શું છે? એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ લાઇબ્રેરિયન, રાઈટ? તમે એપ્લાય કરો છો ને લાઇબ્રેરીની પોસ્ટ માટે, સો સબ્જેક્ટ વુડ બી એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ લાઇબ્રેરિયન. દેટ વુડ બી યોર સબ્જેક્ટ નંબર 4. નંબર 5, બોડી. બોડી ઓફ ધી એપ્લિકેશન કેવી રીતે લખવાની? ગઈકાલે આ કોન્સેપ્ટ હતો, રાઈટ? ખાસ ધ્યાન રાખજો. એપ્લિકેશનની અંદર, રાઈટ, જ્યારે તમે કોઈ બી જાહેરાત છાપામાં વાંચો છો, અહીંયા આ વેકેન્સી છે, અહીંયા આ જગ્યા ખાલી છે, રાઈટ?
તો એ જગ્યાનું જે પણ જગ્યા વેકેન્સી છે ખાલી છે તો એ તમને કોઈ એક સોર્સમાંથી ઇન્ફોર્મેશન મળી હશે, કોઈ મેગેઝિનમાંથી હશે, રાઈટ, કોઈ ન્યૂઝપેપરમાંથી હશે, કે પછી તમે કોઈ ટીવી ચેનલ થ્રુ જોયું હશે, રાઈટ, કે આ એક, અથવા તમે ઓનલાઈન ઇન્ટરનેટ ઉપર ક્યાંક જોયું હશે, રાઈટ. તો એ તમારો સોર્સ થઈ ગયો. સોર્સ મીન્સ ધ ઇન્ફોર્મેશન વેર યુ આર ગેટિંગ ઓલ ધીસ થિંગ્સ, રાઈટ. આ જે વેકેન્સીઝની તમને ખબર પડે છે ને એ તમારો સોર્સ કહેવાય. તો જ્યારે બોડી ઓફ ધી એપ્લિકેશન લખીએ તો કેવી રીતે લખવાની સી, આ એક એક્ઝામ્પલ છે એટલે તમને આઈડિયા આવશે કેવી રીતે તમારે બોડી ઓફ ધી એપ્લિકેશન લખવાનું. બોડી with reference to your advertisement in Times of India or Gujarat Samachar or Divya Bhaskar dated on 3rd January 2020, I take this opportunity to send my application for the post of librarian. I hold the necessary qualification. Please find my detailed information for your kind consideration. હમણાં લખતા નહીં, પહેલાં સમજી લો, પછી હું તમને લખાવીશ પણ ખરો, રાઈટ. ખાસ ધ્યાન આપજો. ધીસ ઇઝ ધી બોડી. કેવી રીતે લખવાની જો ફરીથી આખું સમજાવું છું. વિથ રેફરન્સ ટુ યોર એડવર્ટિઝમેન્ટ ઇન ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, તમારી જાહેરાત ટાઈમ્સ ઓફ ઇન્ડિયા કે ગુજરાત સમાચાર કે દિવ્ય ભાસ્કરમાં આવેલી હતી. ડેટેડ ઓન 3rd જાન્યુઆરી 2020, 3rd જાન્યુઆરી 2020માં આ જાહેરાત મેં આ ન્યૂઝપેપર થ્રુ વાંચેલી હતી. આઈ ટેક ધીસ ઓપોર્ચ્યુનિટી ટુ સેન્ડ માય એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ લાઇબ્રેરિયન. એ એપ્લિકેશન જે છે, બરાબર, હું લખું છું, એ જાહેરાત મેં છાપામાં વાંચી. એન્ડ આઈ ટેક ધીસ ઓપોર્ચ્યુનિટી, દેટ મીન્સ મારી પાસે એ નોલેજ સ્કિલ્સ છે તો હું એ એપ્લિકેશન આપું છું. સો આઈ ટેક ધીસ ઓપોર્ચ્યુનિટી ટુ સેન્ડ માય એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ લાઇબ્રેરિયન, રાઈટ. આઈ હોલ્ડ ધી નેસેસરી ક્વોલિફિકેશન. જે પણ રિક્વાયરમેન્ટ છે એટલા બધા પૂરતા ક્વોલિફિકેશન મારી પાસે છે. આઈ હોલ્ડ ધી નેસેસરી ક્વોલિફિકેશન. પ્લીઝ ફાઇન્ડ માય ડિટેલ ઇન્ફોર્મેશન ફોર યોર કાઇન્ડ કન્સિડરેશન, રાઈટ. પ્લીઝ ફાઇન્ડ માય ડિટેલ ઇન્ફોર્મેશન. ડિટેલ ઇન્ફોર્મેશન કઈ? આ બધી ડિટેલ ઇન્ફોર્મેશન, નેમ, એજ, ડેટ ઓફ બર્થ, નેશનાલિટી, ફોર યોર કાઇન્ડ કન્સિડરેશન, રાઈટ. તમે એકવાર મારી આખી ડિટેલ જોઈ જાઓ, મારું એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈ જાઓ, રાઈટ. અને જો તમને એવું લાગે સો યુ કેન કોલ મી, આઈ વિલ બી ધેર રેડી ફોર ધી ઇન્ટરવ્યૂ, રાઈટ. ધીસ ઇઝ હાઉ યુ હેવ ટુ રાઇટ બોડી ઓફ ધી એપ્લિકેશન. જનરલી આ જ રીતે સ્ટાર્ટ કરવાનું. વિથ રેફરન્સ ટુ યોર એડવર્ટિઝમેન્ટ ઓન ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ડેટેડ ઓન 4th January 2020, I would like to apply for the above post. I hold the necessary qualification and please find my detailed information for your kind consideration. This is the proper or the correct way of writing the body of the application. Now I am going to dictate it. હવે હું બોલતો જઈશ, તમે લખતા જજો. એક એક સેન્ટેન્સ 2 વાર રિપીટ કરીશ, રાઈટ. વિથ રેફરન્સ ટુ યોર એડવર્ટિઝમેન્ટ, લખતા જજો. વિથ રેફરન્સ ટુ યોર YOUR to your advertisement in Times of India और गुजरात समाचार और दिव्य भास्कर, જે પણ તમારે ન્યૂઝપેપરનું નામ લખવું એ, બરાબર. ડેટેડ ઓન, ડેટેડ, DATED, ડેટેડ ઓન 3rd January 2020, 3rd January 2020, full stop. I take this opportunity to send my application to send, SEND, send my application for the post of librarian, for the post of librarian. Full stop. I hold the necessary qualification. I hold, HOLD, hold the necessary qualification
I hold the necessary qualification. Full stop. Please find my detailed information. Please find my detailed information for your kind consideration. For your kind, K-I-N-D, kind consideration. Finish. This is how you write body of the application. આખો પેરેગ્રાફ ફરીથી વાંચું છું, કંઈ રહી ગયું હોય તો લખી નાખજો. With reference to your advertisement in Times of India dated on 3rd January 2020, I take this opportunity to send my application for the post of librarian. I hold the necessary qualification. I hold the necessary qualification. Please find my detailed information for your kind consideration. For your kind consideration. Finish. Next, point number 6, detailed information. અહીંયા તમે કીધું ને ઉપર, પ્લીઝ ફાઇલ માય ડિટેલ ઇન્ફોર્મેશન, તો ડિટેલ ઇન્ફોર્મેશન આપવી પડશે. તો પોઈન્ટ નંબર 6, ડિટેલ ઇન્ફોર્મેશનમાં કઈ કઈ વસ્તુ આપવાની? આપણી પર્સનલ ઇન્ફોર્મેશન, તો આપણું નામ, આપણી એજ, આપણી ડેટ ઓફ બર્થ, આપણી નેશનાલિટી, આપણો મોબાઈલ નંબર અને લેંગ્વેજીસ કેટલી આવડે છે તે, દેટ ઇઝ લેંગ્વેજીસ નોન, હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતી. રાઈટ? સો નેમ, એજ, ડેટ ઓફ બર્થ, નેશનાલિટી, મોબાઈલ નંબર એન્ડ લેંગ્વેજીસ નોન. અહીંયા ખાસ ધ્યાન રાખજો, બોર્ડ એક્ઝામની અંદર જ્યારે એપ્લિકેશન પૂછાય તો અહીંયા કોઈ આપણી સાચી ડિટેલ્સ આપણે નાખવાની રહેતી નથી. ઘણા બધા સ્ટુડન્ટ્સ પોતાનું નામ લખી નાખે. રાઈટ? સો દેટ મીન્સ યુ આર રિવીલિંગ યોર ઓન આઈડેન્ટિટી. રાઈટ? સો વી ડોન્ટ વોન્ટ ટુ ટેક એની રિસ્ક. આપણે એવું કંઈ લખવાનું રહેશે નહીં. રાઈટ? અહીંયા કોઈ બી તમે નામ લખી શકો છો. રાઈટ? તમારા સિવાય બીજા કોઈ બી. રાઈટ? XYZ, ABC or any other name. Right? Age, date of birth, nationality, mobile number and language is known. So this is your particular detailed or personal information, or even you can say your biodata. ખાસ ઘણા લોકોને બાયોડેટા અને રેઝ્યુમ વચ્ચે ખબર પડતી નથી. રાઈટ? રેઝ્યુમ એને બાયોડેટા કહે છે. દેટ ઇઝ કમ્પ્લીટલી રોંગ. રાઈટ? એ બંને વસ્તુમાં આપ જમીનનો ફેર છે. Right? Many of the students have the tendency to call biodata and resume the same. No, they are not the same. They are totally different. Biodata means your personal information. Biodata means your personal information. Tamari personal details. Just like name, age, DOB, nationality, mobile number or language is known. That is known as the biodata or personal information. But resume, right? Resume नहीं, resume, ME છે, right? Resume means your professional particular resume in which every information is included, including your personal information, including your biodata. Right? This is the difference between resume and biodata. Biodata is small, resume is big, which includes your professional degree also. તમારી પાસે જે પણ ડિગ્રી હશે એની ઇન્ફોર્મેશન પણ તમારા સીવીની અંદર હશે. તમારો ટોટલ એક્સપિરિયન્સ જે હશે એની ઇન્ફોર્મેશન પણ તમારા સીવીની અંદર હશે. કઈ જગ્યાએ પ્રોજેક્ટ્સ કર્યા હશે, કઈ જગ્યાએ તમારો વર્ક એક્સપિરિયન્સ હશે. રાઈટ? વોટ એચિવમેન્ટ્સ ડુ યુ હેવ ઇન યોર લાઈફ ટિલ નાવ? કોઈ ડિગ્રી, કોઈ સર્ટિફિકેટ, કોઈ સ્પોર્ટ્સમાં એચિવમેન્ટ ઓર એનીથિંગ, કોઈ બિઝનેસમાં કંઈ પણ તમને એવોર્ડ મળ્યો હોય અને એનીથિંગ લાઈક દેટ. રાઈટ? એ બધી વસ્તુ તમારા સીવીની અંદર એડ થતી જશે. CV or resume. CV means curriculum vitae. રાઈટ? આપણે CV કહીએ શોર્ટ ફોર્મમાં. ફરીથી કહું છું, એને કરિક્યુલમ વિટે કહેવાય. VITAE. રાઈટ? સમથિંગ લાઈક દેટ. એ યાદ ના રહે CV તો રેઝ્યુમે બોલવાનું. રાઈટ? સો રેઝ્યુમે ઇઝ યોર પ્રોફેશનલ પર્ટિક્યુલર થિંગ દેટ યુ કેરી વેન યુ એપ્લાય ફોર એ પર્ટિક્યુલર પોસ્ટ. રાઈટ? બાયોડેટા ઇઝ સમથિંગ વિચ ઇઝ વેરી પર્સનલ. રાઈટ? બાયોડેટા કઈ જગ્યાએ આપવાનો હોય? કોઈ છોકરી જોવા જતા હોય અથવા કોઈ છોકરો જોવા જતા હોય ને પહેલાં મળે નહીં, પહેલાં બાયોડેટા આપે. રાઈટ? દેટ ઇઝ વોટ બાયોડેટા ઇઝ.
એમાં તમારી ખાલી પર્સનલ ઇન્ફોર્મેશન જ હોય, રાઈટ. એમાં કોઈ તમારું પ્રોફેશનલિઝમ નથી આવતું કે તમે ક્યાં વર્ક કર્યું, શું વર્ક કર્યું, કેટલો એક્સપિરિયન્સ છે, કેટલી સેલરી છે, એવું કંઈ જ આવતું નથી, રાઈટ. દેટ ઇઝ વોટ એ પર્ટિક્યુલર પર્સનલ ઇન્ફોર્મેશન ઓર એ બાયોડેટા ઇઝ નોન ફોર. બટ વેન યુ આર એપ્લાઇંગ ફોર ધ પોસ્ટ, રાઈટ, તો જ્યારે તમે એપ્લિકેશન આપો છો, અહીંયા જે એપ્લિકેશન લખીએ છીએ ને, એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ લાઇબ્રેરિયન, તો બંને વસ્તુ આપવાની રહેશે. તમારી પર્સનલ ઇન્ફોર્મેશન પણ આપવાની રહેશે, દેટ મીન્સ યોર પર્સનલ ઇન્ફોર્મેશન ઓર બાયોડેટા, જે બંનેમાંથી તમે ટર્મ યુઝ કરો એ. પણ બાયોડેટા કરતાં પર્સનલ ઇન્ફોર્મેશન વધારે પ્રેફરેબલ વર્ડ છે, કારણ કે તમે કોઈ પ્રોફેશનલ જગ્યાએ એપ્લાય કરો છો, રાઈટ. તો જ્યારે આપણે કોઈ પ્રોફેશનલ જગ્યાએ એપ્લાય કરતા હોય તો બાયોડેટા છે ને એ કહેવાય ને, દેટ ઇઝ એ વેરી નોર્મલ વર્ડ નાવ ડે. સો વી નીડ ટુ ચેન્જ ધ ટર્મ એન્ડ વી નીડ ટુ કીપ ઇટ ઇન અવર માઇન્ડ પર્સનલ ઇન્ફોર્મેશન. જો મેં અહીંયા અથવા ડિટેલ ઇન્ફોર્મેશન, રાઈટ, પર્સનલ અથવા ડિટેલ ઇન્ફોર્મેશન, આવા વર્ડ્સ તમારે યુઝ કરવાના. દેટ વિલ મેક એ ગુડ ઇમ્પ્રેશન, રાઈટ. અને એકચ્યુઅલી બાયોડેટા જ કહેવાય, પણ બાયોડેટા એક બહુ કોમન ટર્મ છે, એટલે આપણે ડિટેલ ઇન્ફોર્મેશન અથવા પર્સનલ ઇન્ફોર્મેશન આપણે એને ટર્મ આપીએ છીએ, બિકોઝ વી આર એપ્લાઇંગ સમવેર, રાઈટ. સો તો અહીંયા આપણે ઉપરના પેરેગ્રાફમાં કમિંગ બેક ટુ ધી ટોપિક અગેન, પ્લીઝ ફાઇન્ડ માય ડિટેલ ઇન્ફોર્મેશન ફોર યોર કાઇન્ડ કન્સિડરેશન. તો ડિટેલ ઇન્ફોર્મેશનમાં નામ, એજ, DOB, નેશનાલિટી, મોબાઈલ નંબર, લેંગ્વેજ ઇઝ નોન, આ બધી આપણી પર્સનલ અથવા ડિટેલ ઇન્ફોર્મેશન થઈ જશે. સો દેટ ઇઝ પોઈન્ટ નંબર 6. અહીંયા તમારે તમારી રીતે નામ, એજ, ડેટ ઓફ બર્થ જે પણ લખવું હોય એ તમે લખી શકો છો, એટલે મેં જગ્યા ખાલી રાખી છે. નેક્સ્ટ પોઈન્ટ નંબર 7, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. સી, અહીંયા તમારી પર્સનલ ઇન્ફોર્મેશન આવી, હવે અહીંયા એજ્યુકેશનલ ક્વોલિફિકેશન પણ આવી, રાઈટ. બંને વસ્તુ મેં તમને કીધું, બંને વસ્તુ તમારે આમાં એડ કરવી પડે. સો ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ. સો યુ નીડ ટુ ઇવન એડ યોર પર્સનલ ઇન્ફોર્મેશન પ્લસ યોર એજ્યુકેશનલ ઇન્ફોર્મેશન. તો મેં અહીંયા લાસ્ટ પેજ ઉપર લાસ્ટ સેશનમાં અહીંયા એક પર્ટિક્યુલર પેલું એક ઇન્ફોર્મેશન આપેલી હતી, એજ્યુકેશનલ ઇન્ફોર્મેશન, માસ્ટર્સ, રાઈટ. હવે લાઇબ્રેરિયનની પોસ્ટ છે તો માસ્ટર ઇન લાઇબ્રેરિયન, તો એની પાસે માસ્ટર્સની ડિગ્રી છે. પછી એની નીચે આવશે બેચલરની, તો બેચલર્સ ઇન લાઇબ્રેરિયન. એની નીચે આવશે 12th સ્ટાન્ડર્ડ, એની નીચે આવશે SSC 10th સ્ટાન્ડર્ડ, કયા યુનિવર્સિટીમાંથી પાસ આઉટ કર્યું. અહીંયા એક મેં તમને એક પર્ટિક્યુલર ચાર્ટ જેવું ડ્રો કરી દીધું, તો એક ટેબલ જેવું, રાઈટ. પછી કયા યુનિવર્સિટીમાંથી, તો કે ગુજરાત યુનિવર્સિટી. તો 10th અને 12th તો કે ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડ. પછી એના પર્સન્ટેજ આપેલા હતા, કેટલા કેટલા પર્સન્ટેજ હતા. સો દેટ વુડ બી યોર એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. અહીંયા બોર્ડમાં જગ્યા નથી એટલે પાછું રિપીટ નથી કર્યું. લાસ્ટ સેશનમાં આ બાજુ કોર્નર ઉપર મેં ડ્રો કરેલું હતું, રાઈટ. તો જે સ્ક્રીનશોટ તમારા ગ્રુપમાં હશે તો યુ કેન લુક ઇન ટુ દેટ સ્ક્રીનશોટ અગેન, રાઈટ. સો દેટ ઇઝ યોર એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, રાઈટ. એ સેમ ટુ સેમ તમારે એવી જ રીતે પર્ટિક્યુલર ટેબલ ડ્રો કરી પ્રોપરલી, રાઈટ, પેન્સિલ અને પેન્સિલ અને સ્કેલથી ટેબલ ડ્રો કરી, અને જે તમારે અંદર લખવાનું છે દેટ ઇઝ વોટ યુ કેન રાઇટ વિથ પેન, બટ ટેબલ પેન્સિલથી ખાસ ડ્રો કરજો, રાઈટ, વ્યવસ્થિત રીતે, બિકોઝ ઇટ કેરીઝ 5 માર્ક્સ. ઇંગ્લિશનો એક આખો આન્સર લખો, એક ચેપ્ટરનો કોઈ ક્વેશ્ચન પૂછાય તો એ 2 કે 3 માર્કનો હોય. આ 2 પેજનું છે, નાની નાની વસ્તુ છે, પ્રોપર પર્ટિક્યુલર ફોર્મેટ અને હેન્ડરાઇટિંગ સારા હશે, ટેબલ બરાબર ડ્રો કરેલું હશે તો 5માંથી 5 પણ મળી શકે, રાઈટ, 5 આઉટ ઓફ 5. સો યુ નીડ ટુ બી વેરી પંચ્યુએટિવ એન્ડ વેરી ક્લિયર. કોઈ ચેકચાક ને એવું બધું કંઈ બહુ કરવાનું રહેતું નથી, રાઈટ. સો અગેન દેટ ઇઝ યોર પોઈન્ટ નંબર 7, દેટ ઇઝ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, રાઈટ. તમારે એજ્યુકેશનલ ક્વોલિફિકેશનનો એક ટેબલ ડ્રો કરવાનો રહેશે. સૌથી પહેલાં માસ્ટર્સ ડિગ્રી રિવર્સ લખવાનું રહેશે. ખાસ ધ્યાન રાખજો, જ્યારે પણ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન લખતા હોય, વેન એવર યુ આર રાઇટિંગ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, ઇટ સ્ટાર્ટ્સ વિથ ધ ટોપ મોસ્ટ ડિગ્રી, રાઈટ. સૌથી મોટામાં મોટી ડિગ્રી જે તમારી પાસે છે ઇન ધ ટર્મ્સ ઓફ એજ્યુકેશન એ સૌથી પહેલાં લખવાની રહેશે. then it comes to the bachelor's, then it comes to 12th standard, and then it comes to 10th standard. It will go in a reverse way. ઘણા લોકો શું કરે, પહેલાં 10th લખે, પછી 12th લખે, પછી બેચલર્સ લખે, પછી માસ્ટર્સ લખે. દેટ ઇઝ રોંગ. જેમ જેમ તમે એચિવમેન્ટ કરતા જાઓ છો એમ ડિગ્રી એડ થતી જાય છે. સૌથી પહેલાં તમે 10th કર્યું તો તમારી પાસે 10thનો એક્સપિરિયન્સ હશે એટલે તમે 10thનું લખશો, પછી 12th થયું તો 10thની ઉપર 12th આવશે, પછી તમે કોલેજ કમ્પ્લીટ કરશો તો ગ્રેજ્યુએશન આવશે, પછી તમે માસ્ટર્સ જશો તો માસ્ટર્સ આવશે. સો માસ્ટર્સ, ગ્રેજ્યુએશન, 12th એન્ડ 10th, આ રીતે સિક્વન્સ થશે. 10th, 12th, ગ્રેજ્યુએશન્સ ને માસ્ટર્સ એ ફોર્મેટ ખોટી, રાઈટ. એ પ્રોફેશનલ ફોર્મેટ નથી, કારણ કે જે પણ એપ્લિકેશન તમે લખો છો ને, જ્યારે જે પણ પ્રિન્સિપલ હશે કે કોઈ બી વ્યક્તિ ઇન્ચાર્જ હશે જે તમને રિક્રુટ કરતો હશે, એ જોશે ને
તે પહેલાં 10th 12th મેટર નહીં રાખતો, એ સૌથી જોશે આની પાસે સૌથી મેક્સિમમ કઈ ડિગ્રી છે, તો એ જો આપણે સૌથી પહેલાં ઉપર લખીએ છે, સો વી મે હેવ મોર ચાન્સીસ ઓફ બિંગ સિલેક્ટેડ ફોર એ પર્ટિક્યુલર પોસ્ટ, વેધર ઇટ ઇઝ અ લાઇબ્રેરિયન ઓર એ પીટી ટીચર ઓર એ ઇંગ્લિશ ટીચર ઓર XYZ, રાઈટ. સો જ્યારે બી તમે ટેબલ ડ્રો કરો તો ખાસ ધ્યાન રાખજો, રિવર્સમાં ફોર્મેટ ચાલશે. ધ ટોપ મોસ્ટ ડિગ્રી ઓન ધ ફર્સ્ટ પ્લેસ, દેન ધ નેક્સ્ટ, દેન 12th એન્ડ દેન 10th, right? This would be your educational qualification. That is your point number 7, right? Moving towards point number 8, other qualification. લાઇબ્રેરિયન માટે તો તમે બધી પોસ્ટ માટે એપ્લાય કરો છો, બધું ક્વોલિફિકેશન છે, માર્ક્સ પણ છે, ઓકે, એગ્રીડ. નાઉ વોટ અધર ક્વોલિફિકેશન ડુ યુ હેવ? કોઈ બીજી સ્કિલ્સ, આવડત, કોઈ નોલેજ ખરું? રાઈટ. હવે નો તો કહેવાય નહીં, ના પાડી તો ઇટ ડઝન્ટ લુક ગુડ બિકોઝ યુ આર એપ્લાઇંગ. તો અધર ક્વોલિફિકેશનમાં મારે શું લખવાનું? વોટ આઈ નીડ ટુ રાઇટ ઇન અધર ક્વોલિફિકેશન, રાઈટ. ઘણીવાર આમાં સ્ટુડન્ટ્સને ખબર પડતી નથી અથવા કોઈ સેન્ટેન્સીસ મગજમાં આવતા નથી, રાઈટ. અધર ક્વોલિફિકેશન્સમાં ફ્રેશર્સ ન લખાય. ઘણા લોકો એવું લખી નાખે ફ્રેશર. કોન્સેપ્ટ વાંચો, અધર ક્વોલિફિકેશન છે, ક્વોલિફિકેશનમાં ફ્રેશરનું આવે, રાઈટ. ઓલરેડી તમે માસ્ટર ડિગ્રી હોલ્ડ કરો છો, તેમાં ફ્રેશર્સ નહીં આવે. અધર ક્વોલિફિકેશન્સ એટલે શું? તમે લાઇબ્રેરિયનની પોસ્ટ માટે એપ્લાય તો કરો છો, તમારી પાસે બધા નોલેજ, સ્કિલ્સને ડિગ્રી પણ છે, એક્સિલેન્ટ, વેરી ગુડ, બટ ડુ યુ હેવ એની એક્સ્ટ્રા અધર ક્વોલિફિકેશન્સ રેધર દેન એ લાઇબ્રેરિયન? તો જો મેં શું લખ્યું છે, વર્કિંગ નોલેજ ઓફ કોમ્પ્યુટર્સ, રાઈટ. નોલેજ ઓફ કોમ્પ્યુટર્સ. લાઇબ્રેરિયન્સ બધો રેકોર્ડ શેમાં રાખે? કેટલી બધી બુક્સ આવતી જતી હોય, રાઈટ. નવો લોટ આખો આવતો હોય, સ્ટુડન્ટ્સ કેટલી બુક લઈ જાય, પાછી આપી જાય, એન્ડ ઓલ દેટ થિંગ્સ. સો હી મેન્ટેન્સ એ રેકોર્ડ ઇન અ કોમ્પ્યુટર? ઓબ્વિયસલી યસ. સો અહીંયા ચોખ્ખું લખેલું છે વર્કિંગ નોલેજ ઓફ કોમ્પ્યુટર્સ, રાઈટ. આઈ હેવ ધી નોલેજ ઓફ કોમ્પ્યુટર્સ ટુ. એટલે કોમ્પ્યુટર રિલેટેડ કંઈ પણ કામ હશે તો એ પણ મને આવડતું હશે, વિચ ઇઝ રિલેટેડ ટુ માય ફિલ્ડ. That is known as other qualifications. Next, moving ahead, point number 9, work experience. હવે અહીંયા આવે work experience. So what is the work experience? Do you have any work experience? માસ્ટર્સ કરી લીધું, માસ્ટર ડિગ્રી છે, કોઈ વર્ક એક્સપિરિયન્સ છે? તો નો નહીં લખવાનું. નો ઇઝ a negative word, right? So when you are writing point number 9, work experience, right, you need to write either fresher or at present currently working in Ultravision or Dayami Mata or IPS or Sardar Patel or any other school. ખાસ ધ્યાન રાખજો, વર્ક એક્સપિરિયન્સમાં તમારે એવોઇડ કરવું હોય, રાઈટ, તો ફ્રેશર લખવાનું. શું લખવાનું? ફ્રેશર. દેટ મીન્સ હજી હમણાં જ પાસ આઉટ કર્યું છે, રાઈટ. અથવા તમારે થોડુંક પ્રોફેશનલ થવું છે તો ફ્રેશર નહીં લખવાનું. શું લખવાનું? એટ પ્રેઝન્ટ કરન્ટલી વર્કિંગ ઇન ધીસ સ્કૂલ. કોઈ બી સ્કૂલનું નામ લખી નાખો, રાઈટ. અમદાવાદની કોઈ સ્કૂલ છે કે કોઈ બરોડાની સ્કૂલ છે કે કોઈ રાજકોટની સ્કૂલ છે, કોઈ બી સ્કૂલ છે, નામ લખી નાખો, રાઈટ. હવે એ લખ્યા પછી જો ખાસ ધ્યાન રાખજો, વર્ક એક્સપિરિયન્સમાં 2-3 વસ્તુ ધ્યાન રાખવાનું, રાઈટ. કારણ કે તમે એપ્લાય કરો છો. તમે એપ્લાય કરો છો દેટ મીન્સ યુ આર ચેન્જિંગ યોર જોબ, દેટ ઇઝ વાય યુ આર એપ્લાઇંગ. હવે જ્યારે તમે એમ લખો છો એટ પ્રેઝન્ટ કરન્ટલી વર્કિંગ ઇન દયામય માતા સ્કૂલ ઓર સનફ્લાવર સ્કૂલ ઓર અલ્ટ્રાવિઝન સ્કૂલ, દેટ મીન્સ યુ આર ચેન્જિંગ યોર જોબ ફ્રોમ દયામય માતા ટુ સમ અધર સ્કૂલ. તો તમે કઈ જગ્યાએ એપ્લાય કર્યું હતું? તો કે લોટસ હાઈસ્કૂલમાં તમે એપ્લાય કરો છો અમદાવાદની અંદર. હવે જ્યારે તમે એપ્લાય કરો છો અને તમારી પાસે વર્ક એક્સપિરિયન્સ છે તો 2 વસ્તુ તમારે એડ કરવાની રહેશે. કઈ 2 વસ્તુ છે? રીઝન્સ ફોર ચેન્જ. શું કામ ચેન્જ કરો છો? તો એ બી તમે પહેલાંથી જ બતાવી દો એપ્લિકેશનની અંદર. દેટ ઇઝ ગ્રોથ. દેટ ઇઝ ગ્રોથ, રાઈટ. એકની એક જગ્યાએ એક સ્ટેડી ગ્રોથ હોય, પછી ગ્રોથ નથી થતો, અટકી જાય છે, એટલે તમે બીજી જગ્યાએ એપ્લાય કરો છો એટલે ગ્રોથ થાય છે. તો એટલે લખવાનું રીઝન્સ ફોર ચેન્જ. આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો. પોઈન્ટ નંબર 1, પોઈન્ટ નંબર 2 એન્ડ પોઈન્ટ નંબર 3. રીઝન્સ ફોર ચેન્જ, સો દેટ ઇઝ ગ્રોથ. એન્ડ ધ નેક્સ્ટ ઇઝ સેલરી એઝ પર ધી નોર્મ્સ, રાઈટ. એટલે તમે ઇનડાયરેક્ટલી સામેવાળાને એવું બી કહી દીધું કે હું એટલી જ સેલરી લઈશ જે નિયમ પ્રમાણે, ગવર્મેન્ટ નોર્મ્સ પ્રમાણે અત્યારે આપવામાં આવે છે લાઇબ્રેરિયનને. સો ઇનડાયરેક્ટલી તમે એ પણ મેસેજ પહોંચાડી દો છો ટુ ધ પર્સન ઓર ટુ ધ પ્રિન્સિપલ ઓફ વિચ સ્કૂલ યુ આર રાઇટિંગ ધ પર્ટિક્યુલર એપ્લિકેશન,
રાઈટ. તમારી પાસે એક્સપિરિયન્સ છે એટલે ઓબ્વિયસલી નોલેજ અને સ્કિલ્સ તો હોવાના જ. તમને બધું ખબર હશે લાઇબ્રેરિયન વિશે. યુ વિલ હેવ ઓલ ધ સ્કિલ્સ એન્ડ નોલેજ. સો ઇફ યુ આર એપ્લાઇંગ તો તમે ઇનડાયરેક્ટલી એ પણ કહી દો છો કે શું કામ ચેન્જ કરો છો, કારણ કે ક્વેશ્ચન ઇન્ટરવ્યૂમાં પૂછાશે તમે ફલાણી જગ્યાએ કામ કરો તો તમે અહીં શું કામ એપ્લાય કર્યું. તો અહીંયા જો તમે ઇનડાયરેક્ટલી કહી જ દીધું છે તમારા એપ્લિકેશનની અંદર ફોર ગ્રોથ. પછી નેક્સ્ટ કોન્સેપ્ટ આવે સેલરીનો, એ બી ક્વેશ્ચન ઇન્ટરવ્યૂમાં પૂછાય. એપ્લિકેશન આવે, એપ્લિકેશન પછી શું થાય, તમને બોલાવે અને તમારો ઇન્ટરવ્યૂ લે, રાઈટ. એટલે ઇન્ટરવ્યૂમાં એ બી ક્વેશ્ચન તમને પૂછશે, વોટ સેલરી ડુ યુ એક્સપેક્ટ. તો આપણે એપ્લિકેશનમાં એ પણ કહી દીધું એઝ પર ધી નોર્મ્સ. ઇટ મીન્સ જે ગવર્મેન્ટ નોર્મ્સ છે એ પ્રમાણે જે થતું હોય, રાઈટ. ગવર્મેન્ટ લાઇબ્રેરિયન જે પણ હોય એને જે આપતા હોય એ જ નોર્મ્સ પ્રમાણે હું સેલરી લઈશ. દેટ ઇઝ યોર પોઈન્ટ નંબર 9, રાઈટ. પોઈન્ટ નંબર 10, રેફરન્સીસ. મેં તમને કીધું હતું કોઈ સ્ટ્રોંગ વ્યક્તિ છે, રાઈટ. કોઈ પોલિટિકલ લીડર છે, કોઈ ડૉક્ટર છે, કોઈ એન્જિનિયર છે, કોઈ પ્રોફેસર છે, કોઈ ટીચર છે, જે વર્ષોથી ભણાવે છે અને સારી એવી ઇમેજ ધરાવે છે, રાઈટ. લોકો એમને ઓળખે છે, એવાના રેફરન્સીસ આપવાના. એવા લોકોના રેફરન્સીસ આપવાના, રાઈટ. કોઈ પ્રિન્સિપલ છે સ્કૂલના, રાઈટ. યુ કેન રાઇટ ઓલ ધીસ પર્ટિક્યુલર રેફરન્સીસ. તો જો મેં રેફરન્સીસમાં 2 નામ લખ્યા છે, રેન્ડમલી કોઈ બી નામ લખી નાખ્યા છે, બટ કેવી રીતે લખવાનું છે. રેફરન્સીસ નંબર 1 ડૉક્ટર રાકેશ પટેલ MBBS, મોબાઈલ નંબર. સિમ્પલ, રાઈટ. ડૉક્ટર છે, નામ છે રાકેશ પટેલ, MBBS છે પોતે, અને નીચે એમનો મોબાઈલ નંબર. એ જ રીતે બીજો રેફરન્સ આપ્યો છે પ્રોફેસર PK પટેલ, ઇંગ્લિશ પ્રોફેસર, રાજકોટ, એમનો નીચે મોબાઈલ નંબર આપી દીધો છે, રાઈટ. એટલે કદાચ એ ક્રોસ વેરીફાઈ કરવું હોય પ્રિન્સિપલને ઓફ ધી લોટસ હાઈ સ્કૂલ, તો એ અહીંયા ફોન લગાડીને પૂછી લેશે. હું લાઇબ્રેરિયન માટે એપ્લાય કરતો હોય, રાઈટ, તો જે લોટસ સ્કૂલનો પ્રિન્સિપલ છે એ આ રેફરન્સીસમાં ક્રોસ ચેક કરવા માટે અમને ફોન કરશે અને પૂછશે તમે જીમી ક્રિશ્ચનને ઓળખો છો. એટલે જે પણ હશે રાકેશ પટેલ અથવા PK પટેલે તરત કહેશે યસ આઈ નો હિમ, હી ઇઝ એ ગુડ ગાય, રાઈટ. પ્રોફેશનલ છે, હાર્ડ વર્કિંગ છે, રાઈટ. એટલે આનો જે ટ્રસ્ટ ફેક્ટર હશે એ વધારે સ્ટ્રોંગ થઈ જશે, તો આપણી પ્રોબેબિલિટી જોબ માટેની એટલી વધારે થઈ જશે, રાઈટ. એટલે રેફરન્સીસ હંમેશા એવા વ્યક્તિને આપવાના જે સારી ઇમેજ ધરાવે છે, રાઈટ. હુ આર પબ્લિકલી વેરી વેલ, રાઈટ. એવા લોકોના રેફરન્સીસ આપવા, રાઈટ. એન્ડ ધ લાસ્ટ, દેટ ઇઝ પોઈન્ટ નંબર, this is point number 10, this is point number 11. હવે છેલ્લે તમારે એક લાઈન લખવાની રહેશે, આઈ હોપ ધી above information is as per your requirement. જેટલી ઇન્ફોર્મેશન આપેલી છે પોઈન્ટ નંબર 1 to 10 ની અંદર, એ બધી ઇન્ફોર્મેશન તમારી રિક્વાયર મુજબ મેં આપેલી છે, રાઈટ. 12th, yours thanking you, yours faithfully XYZ, right. Thanking you, yours faithfully XYZ, right. This is how you write the application. This is a proper way to write the application, right. 5 marks, 2 pages, એક આગળનું એની પાછળની સાઈડનું 2 પેજમાં તમારે પ્રોપર વેથી આ રીતે એપ્લિકેશન લખવાની રહેશે. એ કરેક્ટ એન્ડ ગુડ વે in a professional manner plus good handwriting, that will get you 5 out of 5, right. આમાં કોઈ પણ ફોર્મેટ ચેન્જ થશે નહીં. જે પોઈન્ટ્સ 1 to 11 12 સુધી છે એ સિક્વન્સ જ મેન્ટેન થવી જોઈએ. પાછા કેટલાય પૂછે સર આમાં ઉપર નીચે થાય તો ચાલે, પોઈન્ટ નંબર 6 7માં વયો ગયો, 7 6માં વયો ગયો તો ચાલે? ન ચાલે, રાઈટ. એટલે મેં બધાના નંબર્સ આપેલા છે, રાઈટ. ફરીથી રિપીટ કરું છું, there are 12 points that you need to take care while writing a job application. 12. Point number 1, that is the address. Point number 2, that is the date. Point number 3, the receiver's address, જેને લખો છો એનું એડ્રેસ, એનું નામ. Point number 4, that is the subject. Point number 5, that is the body of the application. Point number 6, the detailed information. Point number 7, educational qualification. Point number 8, other qualification. Point number 9, work experience. Point number 10, references. Point number 11, one line. What is that one line? I hope the above information is as per your requirement. And point number 12, thanking you, yours faithfully XYZ. અહીંયા ખાસ ધ્યાન રાખજો, yours faithfully XYZ લખી દીધું, રાઈટ. અને અહીંયા નેમમાં કોઈ તમે નામ લખો છો તો આ જ નામ અહીંયા લખવાનું રહેશે.
થેન્કિંગ યુ યોર્સ ફેથફુલી, જે પણ તમે અહીંયા નામ લખ્યું હોય એ જ નામ તમારે અહીંયા લખવાનું રહેશે. રાઈટ, this is an particular process or a way that you write the application, right? I hope it is clear. 5 marks ફરીથી કહું છું, આનો સ્ક્રીનશોટ પાડીને હું તમને હમણાં તમારા વોટ્સએપના ગ્રુપમાં મળી જશે. બટ ખાસ ધ્યાન રાખજો, ફોર્મેટ આ રીતે જ રહેવી જોઈએ. નાની નાની વસ્તુ છે, કંઈ બહુ એટલો મોટો પ્રોસેસ નથી, બટ સ્ટુડન્ટ્સ ક્યાં એરર કરી બેસે છે, ફોર્મેટની અંદર પોઈન્ટ્સ આગા પાછા થઈ જાય, ઉપર નીચે થઈ જાય, ડિટેલ ઇન્ફોર્મેશન ઉપર જતી રહે, બોડી નીચે આવતું રહે, બરાબર સબ્જેક્ટ લખતા ભૂલી જાય, આવી બધી એરર્સ થાય. રાઈટ, એમાં તમારા માર્ક્સ કપાય. પછી કેવું થાય, આખું એપ્લિકેશન લખ્યું હોય ને તોય તમને 3.5 માર્ક મળે. કેમ? તો કે ડેટ નથી લખી, ભૂલાઈ ગઈ હતી, સબ્જેક્ટ લખવાનું ભૂલાઈ ગયું હતું. રાઈટ, બોડીમાં ડિટેલ ઇન્ફોર્મેશન પહેલાં આવી ગઈ, પછી બોડી ઓફ ધી એપ્લિકેશન. રાઈટ, વર્ક એક્સપિરિયન્સ ઉપર જતો રહ્યો, અધર ક્વોલિફિકેશન નીચે આવતું રહ્યું. તો જ્યારે તમે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન લખો છો તો એના પછી અધર ક્વોલિફિકેશન જ આવે, પછી વર્ક એક્સપિરિયન્સ, પછી અધર ક્વોલિફિકેશન ન આવે. રાઈટ, એ આખી ફોર્મેટ તૂટી જાય, સિક્વન્સ તૂટી જાય. સો 12 points that you need to take care while writing the application. Right, I hope this concept is clear. It contains 5 marks. Right, એક ક્વેશ્ચન તમને એક્સ્ટ્રા આપું છું એઝ એન હોમવર્ક. રાઈટ, આઈ હોપ યુ વિલ ડુ ઇટ. સો રાઇટ ડાઉન ધ ક્વેશ્ચન. Write down the question. Right, it's an activity or a task, that is what you need to do as a homework. Right, I'm giving you one question, that is what you have to write by yourself. Okay, question 2 વાર રિપીટ કરીશ. રાઈટ, ખાસ ધ્યાન આપજો. સ્વસ્તિક હાઈ સ્કૂલ requires a sports teacher. Swastik High School requires a sports teacher holding a degree, holding a degree in physical education. Right, holding a degree in physical education as well as a Sports Authority of India, as well as Sports Authority of India certified coach in athletics. Full stop. You are, ખાસ ધ્યાન આપજો, you are Alfred D'Souza. Right, I am writing the name over here. Right, Alfred D'Souza. Right, you are Alfred D'Souza and you are sending the application for the above mentioned post. Right, this is the question. ક્વેશ્ચનની અંદર ચોખ્ખું કીધેલું છે યુ આર એલ્ફ્રેડ ડિસોઝા. રાઈટ, નામ આપેલું છે. તો જ્યારે તમે તમારી ડિટેલ ઇન્ફોર્મેશન નાખતા હશો તો અહીંયા નેમમાં શું આવશે? એલ્ફ્રેડ ડિસોઝા. થેન્કિંગ યુ યોર્સ ફેથફુલી એલ્ફ્રેડ ડિસોઝા. રાઈટ, અહીંયા માર્ક્સ કપાઈ જાય. રાઈટ, એટલે ક્વેશ્ચન ખાસ 2 વાર વાંચવાનો, પછી જ આન્સર લખવાનો. રાઈટ, so this is an homework that I am giving you. Right, I hope you have understood the concept and you can write this solution with yourself. Right, so we are stopping over here. અહીંયા આપણે પૂરું કરીએ છીએ આજનું કોન્સેપ્ટ. રાઈટ,
સો ઇફ યુ હેવ એની ડાઉટ્સ, રાઈટ, કોઈ બી કોન્સેપ્ટ, કોઈ બી કોન્સેપ્ટમાં તમારે ડાઉટ હોય તો તમે પૂછી શકો છો.